નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગુજરાતી કાલા સ્વાધ્યાય પોથી સેમ 1માં પાઠ 3 ગઢની રઢ છોડો, જેના લેખક છે ભાનુકુમાર ત્રિવેદી. પ્રશ્ન નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો, આપેલો વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. શું છે? વાવ પંથકમાં કાજલગીરી મીઠડી મધરાત શું કરતી વહી રહી છે? તો જવાબ લખો ડી સમસમ. પછી છે વાવના રાણા કેવા હોવાથી તેમને પોતાનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી? તો લખો બી પ્રબળ શૌર્યના સ્વામી. ત્રીજું, વાવના મહારાજે નીચેનામાંથી કોને ડાયરાનો બોલાવો મોકલ્યો નથી? તો લખો બી પાડોશી રાજ્યના સૈનિકોને. ચોથું, વાવના રાણાની દરખાસ્ત મુજબનો મજબૂત ગઢ દુશ્મનો દ્વારા કેટલા મહિના અથવા છતાં દરવાજા તૂટે નહીં? તો લખો સી 10. પાંચમું, વાવના દરબારીઓને તેમના રાણા માટે કેવી લાગણી હતી? તો લખો બી માનની. છઠ્ઠું, વાવના રાણા જેવી પ્રજાની મદદ કરતા હોવા છતાં પ્રજાને શું કરવાની મનાઈ હતી? તો ડી રાણાનો જય જયકાર. સાતમું, વાવ પંથકના હજારો લોકો હાથમાં શું લઈને સીમાડે એક હારમાં ઊભા હતા? તો લખો ડી આપેલ ત્રણેય. વાવની પ્રજાએ ધીમા ધણી તરીકે કોનો જય જયકાર પહોંચ્યો આપમાં પહોંચ્યો? તો લખો એ કાળિયા ઠાકોરનો, એટલે કે શ્રી કૃષ્ણ. પ્રશ્ન નંબર 2 છે ખાલી જગ્યા પૂરો. વાવ ઉપર નિદ્રા રાણીના પ્રભાવ છતાં રાણાની આંખમાં જરાય નીંદર નથી. બીજામાં આવશે નળેશ્વર, પછી આવશે રજવાડા, પછી આવશે સિંધ, પછી તુકાળ, પછી ઉચાટ, પછી સીમાડે અને પછી વરણ. ચાલો હવે પછીનો પ્રશ્ન છે ત્રીજો, ખરા ખોટા વિધાનો. પહેલામાં આવશે ખોટું અને બીજામાં આવશે ખરું. પછી ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું ખરું, છઠ્ઠું ખરું, સાતમું ખોટું અને આઠમું ખોટું. ચાલો પ્રશ્ન નંબર 4 છે. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પેલું, લેખકે રાત્રે આવતા તમરાના અવાજને કોની સાથે સરખાવ્યા છે? તો લખો પડેલા આણાની પરણેતરના પગની ચાંજરની ઝીણી ઝીણી ઘૂઘરીઓના લયબંધ રીતે આવતા અવાજ સાથે સરખાવ્યો છે. બીજું, વાવનગર ક્યાં આવેલું છે? તો લખો વાવનગર બનાસની ધરતીના આથમણા છેડે રણની કાંધી પર આવેલું છે. ત્રીજું, રાણાની નિદ્રા શાથી ઉડી ગઈ? તો લખો પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યોના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા, તેથી પ્રજાની ચિંતાના કારણે વાવના રાણાની નિંદ્રા ઉડી ગઈ હતી. ચોથું, વાવના રાણાને શું યાદ હોવાથી ફરીથી નિંદર આવી જાય છે? તો લખો વાવના રાણાને પોતાની પ્રજાની ખુમારીની સાથે સાથે તેમના પિતરાઈ ભાઈઓ અને જાગીરદારે આપેલો પાક્કો વિશ્વાસ યાદ હોવાથી તેમને તે ફરીથી નિંદર આવી જાય છે. પાંચમું, વાવના રાણા મતે પડોશી રાજાઓને તેમના રાજ્યનું શું ખૂચે છે? તો લખો વાવના રાણાના મતે પડોશી રાજાઓને તેમના રાજ્યના આબરૂ, મોભો અને માન ખૂચે છે. છઠ્ઠું, રાણાની ગઢની ચિંતા રાણી દરબારીએ ભેગા થઈ શું કેવડાવ્યું? તો લખો રાણાની ગઢની ચિંતા રાણી દરબારીએ ભેગા થઈ કેવડાવ્યું કે મહારાજ આવતી પૂનમે ધીમામાં શામળિયાનો મેળો ભરાય એ દિવસે દી આથમતા તમારો ગઢ તૈયાર હશે તેને જોવા માટે પધારશે. સાતમું, આભલાની કોર ભર્યા ડાયરામાં પૂનમની સંધ્યા કેવી દેખાય છે? તો લખો આભલાની કોર ભર્યા ડાયરામાં પૂનમની સંધ્યા રંગ છે બાપ, ખમ્મા ધણીને શામળાની સોગંદ વગેરે શબ્દોની પાનું ચઢાવેલી કસુંબલ આંખ જેવી દેખાય છે. આઠમું, વાવની સામે હરોળમાં ઉભેલો એક વીર કેટલા દુશ્મનોને પહોંચી વળે એમ છે? તો લખો વાવની સામે હરોળમાં ઉભેલો એક વીરમાં 100 દુશ્મનોને પહોંચી વળે. પ્રશ્ન નંબર 5 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પેલું, વાવના રાણાને નીંદર ન આવતા તેઓ શું કર્યા કરે છે? તો લખો વાવના રાણાને નીંદર ન આવતા તેઓ વારંવાર પડખા ફરે છે, તરસ લાગ્યા વિના વારંવાર પાણી પીધા કરે છે. આ ઉપરાંત રંગ મહેલના ઝરૂખેથી દૂર દૂર સુધી દેખાતી વાવનગરની સીમ સુધી નજર માંડ્યા કરે છે. બીજું, ખેડૂતને બંદી બનાવ્યા સિપાહીઓ કેમ પરત ફર્યા? તો લખો કારણ કે તે સમયે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચારો પૂળો વાઢતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા લઈને ખેડૂતની મદદે આવી એ સિપાહીઓને ભગાડી મૂક્યા. ત્રીજું, વાવના રાણાને શા માટે ચિંતા થતી હતી? તો લખો વાવની પાડોશમાં આવેલા રજવાડાના કારણે વાવમાં રોજે રોજ સીમાથી કોઈને કોઈ માઠા સમાચાર આવતા રહે છે.
રાજાને પ્રજા પર પૂરો વિશ્વાસ હોવા છતાં તેમણે પોતાની પ્રજાને પાડોશી રાજ્યોના દબાણમાં રહેવું પડતું હોય તેવું બને છે. આના કારણે તેમને પોતાની નહીં પણ રાજ્યની પ્રજાની ચિંતા થતી હતી. ચોથું, વાવના રાણાએ ડાયરામાં શાંતિપૂર્વક બીજી દરખાસ્ત કઈ મૂકી? લખો. વાવના રાણાએ ડાયરામાં શાંતિપૂર્વક દરખાસ્ત મૂકી કે આપણે ભાવનગરને ફરતો મજબૂત ગઢ બનાવી ચણાવી દઈએ તો કેવું? એવો મજબૂત ગઢ બનાવી એ દુશ્મનોને 10 મહિના ગયે તો પણ દરવાજો તોડી ન શકે. સિંધના ઊંટને લઈને આવતા લૂંટારોથી પણ રક્ષણ થાય. શું કહેવું છે ભાઈઓ? પાંચમું, વાવના રાણાની મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તનો ડાયરાના લોકોએ શું જવાબ આપ્યો? તો લોકો જવાબ આપ્યો કે બાપુએ વાતને અત્યારે રહેવા દો. આમ બધા ભેગા મળીને એ વાતને બરાબર વિચાર કરીશું. તે પછી કેવો ગઢ બનાવવો છે તે આપણે જણાવીશું. તમે ચિંતા ન કરતા. છઠ્ઠું, વાવના રાજકવિ કાનબાપુએ સીમા પર જ ગઢની રડ છોડો રૂડા રાજવી કવિતાની રચના કેમ કરી? તો લખો. વાવના લોકોએ હાથમાં હથિયારો લઈ સીમાડે કરેલો ધીમાધણી કાળિયા ઠાકરના જયજયકારના પડઘા આસપાસની રાજ્યોની સીમાએ પણ સંભળાયો હશે. તેથી તેઓનું અભિમાન ઓગળી જવાથી તેઓ વાવમાં અટકચાળો કરવાનું જ ભૂલી ગયા. તેથી પ્રશ્ન નંબર 7, શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? તે લખો. હા, આખરે ગઢ થયો. સમસ્ત વાવ ધીમા સુઈ ગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેંજિયા, રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તલવારો, ભાલા, બરછીઓ લઈને એક હરણમાં ઊભા રહેતા વાવને ફરતે ગઢ તૈયાર થયો. ચાલો, પ્રશ્ન નંબર 6 છે. 4-5 વાક્યમાં ઉત્તર લખો. જો લોકો સરહદે કતારમાં હથિયારો લઈને ઊભેલા વાવના સઘળા શૂરવીરો તેમના રાણાને શું પૂછે છે? તો લોકો તેમના રાણાને પૂછે છે કે બાપુ, શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી? તો એ માટી, કાંકરા અને ઈંટોનો ગઢ તમારે કેમ બનાવવો છે? આ કતારમાં રહેવું એક 100 જણને પૂરો પડે તેમ છે. અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલું વાવમાં પગ નહીં મૂકી શકે. પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? ચાલો, પ્રશ્ન નંબર 7 છે. એમાં તો નોટબુકમાં લખવાના છે. અને 8મો પ્રશ્ન શું છે? જો વિદ્યાર્થી મિત્રો, શું થાત એ આપણે જવાબ લખવાનો. મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો શું થાત? તો લોકો મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો પડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ ભાગ્યા ન હોત. બીજું, રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાના હૈયે ટાઢક વળી ન હોત, શાંતિ થઈ ન હોત. ત્રીજું, પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો લોકો રાણાની ગઢની રડ પૂરી ન થઈ હોત. 18 વર્ણ કેસાથી માનવ સાંકળ બનાવી અને મૌર્યરૂપી જીવતો ગઢ ન બન્યો હોત. ચાલો, હવે 9મો પ્રશ્ન. ભાવ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને. પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. વાવની સીમા બનેલી ઘટના તેઓ ચિંતાતુર હતા. તે લોકો વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. પછી લખતો, ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. તે લોકો ભગવાન સૂરજનારાયણ કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. ચોથું, પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. તે લોકો પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત કરવા દે એમ નથી. 5મું, હવે વાવમાં કોઈ પણ પ્રવેશવાની હિંમત નથી. તે લોકો એક ચકલુય વાવમાં પગ નહીં મૂકી શકે. ચલો, હવે શું છે? કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે રાઈટ કરો. ચાલો, ઝીણી આંખ, પ્રજાની સલામતીની ચિંતા, કારભારી સાથે ખેતર પહોંચ્યા, મહિલાઓનું સન્માન કર્યું અને શૌર્યના સ્વામી. ચલો, હવે જો વિદ્યાર્થી મિત્રો જોડણી સુધારવાની છે. લયબદ્ધ કેવી રીતે લખવું, તાલલિયા કેમ લખવા, નિદ્રા, દૂર સુદૂર, વ્યક્તિગત, ગરાસદાર, અઠવાડિયું, દીકરી, ખુલ્લું ને શૂરવીર. સમાનાર્થી શબ્દો. પગ તો કે પાય અને ચરણ, અવાજ તો કે બૂમ અને સાદ, પ્રભાવ તો કે દમામ અને રૂઆબ, પ્રબળ તો કે અત્યંત અને બળવાન, આફત તો કે સંકટ અને આફત, ઉચાટ તો કે ચિંતા અને ફિકર, પરિવાર તો કે કુટુંબ અને કબીલો, કદાચ તો કે કદાચિત અને ક્યારેક, હોકારો તો કે બૂમ અને બરાડો, કિરણ તો કે રશ્મિ અને તેજ રેખા. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. પછી 13મો વિરોધી શબ્દ. દૂર તો કે નજીક, રાત તો કે દિવસ,
વધારે તો કે ઓછું, વિશ્વાસ તો કે અવિશ્વાસ, શાંતિ તો કે અશાંતિ, કઠણ તો કે નરમ, કાયર તો કે શૂરવીર, માન તો કે અપમાન, હળવો તો કે ભારે. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ. બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ તો કે ઝરૂખો, પિયરથી વહુને વિધિસર સાસરે વડાવી આણવી તે આણું, આંખમાં દેખાતું પદ કે હોદ્દાનું ગુમાન તો કે ખુમારી. સ્ત્રીઓનું પગનું એક ઘરેણું તો કે ઝાંઝરા, વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું તો કે બાંધણી, પ્રદેશનો અમુક વિભાગ તો કે પંથક, લાકડી ઉપર ચિત્રા વીંટેલો સળગાવવાનો એક પ્રકારનો દીવો જેવો કાકડો તો કે મશાલ, ઘાસ કે કડબનું મોટું પૂળિયું તો કે પૂળો, લોકોમાં ચાલતી વાત તો કે લોક ચર્ચા, નમ્રતાથી મંજૂરી માટે રજૂ થતી સૂચના તો કે દરખાસ્ત, કન્યાના લગ્ન પ્રસંગે કરેલો આપલેનો ઠરાવ તો કે કરિયાવરો, પર્વત ઉપરનો કોટ તો કે ગઢ, એક કાનથી બીજા કાન તો કે કર્ણોપ કર્ણ. ચલો રૂઢિપ્રયોગ. નજર માંડવી તો કે દ્રષ્ટિ સ્થિર કરવી, ડોસીમાએ બારીમાંથી નજર માંડી, ચીણી આંખે પારખવું તો કે બારીક તપાસ કરવી, પોલીસે ગુનેગારને ચીણી આંખે પારખ્યો, ઊંઘ ઉગાડવી તો કે સમજ આપી, દીકરાને સારા રસ્તે વાળવા પિતાએ કઠોર માર્ગ અપનાવી ઊંઘ ઉડાડી, વારે ચડવું તો કે મદદ કરવી, બાળકને વિદ્યા શીખવા તેના શિક્ષક વારે ચઢે છે, કાળજે વાગવું તો કે દુઃખ થવું, દીકરાનું અચાનક મૃત્યુ થતાં માતા પિતાને કાળજે વાગ્યો, કાન સરવા કે ધ્યાનથી સાંભળવા પ્રયત્ન કરવો, ઘર બહાર પગલાંનો અવાજ આવતા પિતાએ કાન સરવા કર્યા. 7 બેઠા હોવું તો કે પ્રોત્સાહન આપવું, દીકરાએ પિતાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હજી હું બેઠો છું, દીકરાને પિતાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હજી હું બેઠો છું. ફોડી લેવું તો કે માથે આવેલી જવાબદારી ઉપાડી લેવી, દરેક વ્યક્તિએ મોટા થયા પછી પોતપોતાનું ફોડી લેવું જોઈએ. ટાઢક વળવી તો કે માનસિક શાંતિ અનુભવી, બાળકનું પરિણામ સરસાવતા માતા પિતાને ટાઢક વળી. ઉકલી જવું તો કે મૃત્યુ પામવું. લખો, આજના સમયમાં ઝડપી વાહન ચલાવનાર અકસ્માતનો ભોગ બની ઉકલી જાય છે. પાનો ચઢાવવો તો કે ઉશ્કેરવું, સૈનિકોને શૌર્ય ગીત સાંભળીને પાનો ચઢી જાય છે. હળવા ફૂલ હોવું તો કે નિરાત અનુભવી. તો લખો, બંને દીકરાઓને પોતાના વ્યવસાયમાં સફળ થયેલા જોઈને તેમના પિતા હળવા ફૂલ થઈ ગયા. હાથમાં હાથ પરવો તો કે હિંમત આપવી, ફાળો ઉઘરાવવા આવેલા લોકો માટે શાળાના બધા જ વિદ્યાર્થીઓએ હાથમાં હાથ પરોવ્યા. ચલો હવે અર્થભેદ. નિદ્રા તો કે ઊંઘ, નિંદા તો કે વગોવણી, આંખો તો કે ભાંગ્યા વિનાનું, આંખો તો કે નયન, રંગ તો કે વર્ણ અને રગ તો કે રસ, સારું તો કે ની માટે સારું તો કે સુંદર, ચિંતા તો કે ઉચાટ ને ચિતા તો કે ચેહ, માદા તો પશુ પંખીની સ્ત્રી જાતને, માંદા તો કે બીમાર, સુર તો કે બહાદુર ને સુર તો કે અવાજ, સમ તો કે શાંતિ અને સમ તો કે શોગન. ચલો શિષ્ટરૂપ વિદ્યાર્થી મિત્રો. કાંધી તો કે છેડો, આય તો કે માં, ભરોહો તો કે ભરોસો, હાંધુય તો કે બધુય, ચંત્યા તો કે ચિંતા, પરજા તો કે પ્રજા, સીએ તો કે છી, મગતરા તો કે શુલ્લક, પાંચી તો કે પહોંચે, દુશ્મન તો દુશ્મન, વચાર તો કે વિચાર, રઢ તો કે હટ. ચલો હવે દ્વિરૂક્ત શબ્દોને છૂટા પાડવાના છે. રવાનુકારી અને દ્વિરૂપ. રવાનુકારી સમસમ અને ગદગદ ને દ્વિરૂપ દૂર દૂર, આસપાસ, જય જયકાર ને ઝીણી ઝીણી. ચાલો ધ્વનિ ઘટક છૂટા પાડવાના છે. મો પ્લસ અ પ્લસ સ પ્લસ આ પ્લસ લ. જો જોઈને લખી શકો છો પૂળો એ રીતે, વિશ્વાસ અને ચંત્યા. પ્રશ્ન નંબર 20. ધ્વનિઓ જોડીને લખો. પેલું છે રાજવી, પછી દીકરી, પછી હંધુઈ, પછી શૌર્ય અને પ્રબળ. ચલો શબ્દકસના ક્રમમાં અઠવાડિયું, અવાજ, આઈ, આગળ, આણું, આભ અને ઓઢણી. એ જ પ્રમાણે વાઢવું, વારંવાર, વારે, વાવ, વિશ્વાસ, વીરો અને વ્યક્તિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.